કેમ છો બાલમિત્રો? મજામાં ને? ધોરણ 10માં આજે યુનિટ 3 શરૂ કરી રહ્યા છીએ. એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનો સાક્ષાત્કાર. મિત્રો, એ પહેલાં આપણે પ્રીટાસ્ક જોઈએ. અહીં બે મહાનુભાવો વિશે આપણે જાણવાનું છે. એમણે એમના જીવનમાં લોકો માટે શું કર્યું એ સમજવાનું છે. તો ચાલો જોઈએ. પ્રીટાસ્ક 1, પૂર્વ પ્રવૃત્તિ 1. મિત્રો, અહીં કેટલાક હાર્ડવર્ડ્સ આપ્યા છે, કેટલાક હાઇલાઇટ કરીને પણ આપ્યા છે. તો કોઈક હાઇલાઇટ વગરના પણ હશે. તો તમારા જેટલા પણ હાર્ડવર્ડ્સ હોય, આઈધર હાઇલાઇટેડ ઓર વિધાઉટ હાઇલાઇટેડ, તમારે એને તમારી સ્પેલિંગ બુકમાં પાકા કરવામાં લેવાના છે અને હોમવર્કમાં આપું ત્યારે પણ કરવાના છે. તો ચાલો જોઈએ. P1. You must be the change that you want to see in the world. You must be the change. Must be. તમારે બનવું જ જોઈએ. બદલાવ એટલે કે તમારે બદલાવ કરવો જ જોઈએ. That you want to see in the world. That એટલે જે. You want to see. તમે જોવા ઈચ્છો છો. In the world. વિશ્વમાં તમારે જે બદલાવ જોવા ઈચ્છો છો એ બદલાવ તમારે તમારામાં કરવો જ જોઈએ. આ ઇન્વર્ટેડ કોમામાં વાક્યો છે, એટલે કોણ બોલ્યું હતું? ડુ યુ નો હુ સેડ ધીસ? તમે જાણો છો કે આ કોણ બોલ્યું હતું? કોણે કહ્યું હતું આ વાક્ય? There are people in India who followed these words of Mahatma Gandhi and influenced the lives of many. There are people in India. ભારતમાં એવા લોકો છે who followed કે જે અનુસર્યા હતા these words of મહાત્મા ગાંધી. આ વર્ડ્સ કોણ બોલ્યું હતું? મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીના આ શબ્દોને લોકો અનુસર્યા હતા. એન્ડ ઇન્ફ્લુઅન્સ્ડ અને અસર કરી હતી. ઇન્ફ્લુઅન્સ કરવું, અસર કરી હતી. ધ લાઇવ્સ ઓફ મેની, કેટલાય લોકોના જીવનને અસર કરી હતી. લેટ્સ રીડ એબાઉટ ટુ સચ પીપલ. ચાલો આપણે વાંચીએ. એબાઉટ એટલે વિશે, ટુ સચ પીપલ. સચ પીપલ આવા લોકો. આવા બે લોકો વિશે આપણે વાંચીએ. હુ કે જે, પછી અહીંયા અલ્પવિરામ આપ્યું છે, અહીંયા પણ અલ્પવિરામ આપ્યું છે. તો વાક્ય અહીંથી અહીંયા છે, પણ અહીં એનું વિશેષણ આપ્યું છે હુ વિથ ધેર સ્મોલ ઇનિશિયેટિવ્સ. ઇનિશિયેટિવ્સ એટલે શરૂઆત. ઇનિશિયેટિવ્સ એટલે શરૂઆત. તેમની નાની શરૂઆતથી હુ ચેન્જડ, જેમણે બદલાવ્યું. ધ લાઇવ્સ ઓફ મેની, શરૂઆત નાની રહી પણ લોકોના જીવન બદલાવ્યા. એવા બે લોકો વિશે આપણે વાંચવાનું છે. તો ચાલો જોઈએ. એ વેસ્ટેજ ઓફ વોટર ઇઝ વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇસ્યુઝ ઓફ કન્ટ્રી ટુડે. વેસ્ટેજ ઓફ વોટર, પાણીનો બગાડ. વેસ્ટેજ એટલે બગાડ. ઇઝ છે, પાણીનો બગાડ એ છે વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇસ્યુઝ. અહીં ગ્રામરની રીતે પણ આપણે જરાક સમજવાનું છે. જ્યારે વન ઓફ ધ આવે ત્યારે ત્યાર પછીનું સુપરલેટિવ ડિગ્રી અને પછીનું નાઉન હંમેશા બહુવચન આવશે. તેમ છતાંય ક્રિયાપદ એક વચન આવશે. જુઓ, અહીં ઇઝ આવ્યું અને અહીં ઇસ્યુઝ આવ્યું. તો આ રીતે જ્યારે તમારી પોતાની રચના હોય ત્યારે પણ ધ્યાન રાખવાનું, કેમ કે પરીક્ષામાં આવું પૂછાય જ છે. વન ઓફ ધ મોસ્ટ સિરિયસ ઇસ્યુઝ. મોસ્ટ એટલે સૌથી વધુ, સિરિયસ એટલે ગંભીર, ઇસ્યુઝ એટલે મુદ્દાઓ. ગંભીર, સૌથી ગંભીર મુદ્દાઓમાંનો એક મુદ્દો એ છે વેસ્ટેજ ઓફ વોટર, પાણીનો બગાડ. આપણે કરી રહ્યા છીએ એ સૌથી ગંભીર મુદ્દાઓમાંથી એક મુદ્દો છે. તો જ્યારે પણ વન ઓફ ધ આવે ત્યારે ત્યાર પછીનું નાઉન હંમેશા બહુવચન અને તેનું ક્રિયાપદ એક વચન આવશે, એટલું યાદ રાખજો. ઓફ ધ કન્ટ્રી ટુડે, આજે દેશમાં સૌથી વધારે ગંભીર સમસ્યાઓમાંની એક સમસ્યા છે પાણીનો બગાડ. બટ there is one man who decided to help people stop it by helping them single-handedly. પણ there is one man, એક વ્યક્તિ છે who decided, જેણે નક્કી કર્યું હતું,
ટુ હેલ્પ પીપલ, લોકોને મદદ કરવાનું. સ્ટોપ ઇટ, એ અટકાવીને, વેસ્ટેજ અટકાવીને. બાય હેલ્પિંગ ધેમ, તેમને મદદ કરીને. સિંગલ હેન્ડેડલી, એકલા હાથે. પણ એવો પણ એક વ્યક્તિ છે કે જેણે લોકોને તે અટકાવીને, પાણીનો બગાડ અટકાવીને લોકોને તેમને મદદ કરવાનું એકલા હાથે નક્કી કર્યું હતું. ધેરફોર, આથી, તેથી, he is also known as one man NGO. આથી, he is known, also એટલે પણ, તે જાણીતા થયા છે, તે પણ જાણીતા થયા છે. એઝ એટલે તરીકે, અહીંયા એઝનો અર્થ છે તરીકે. વન મેન NGO. NGO નન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનમાં ઘણા બધા વ્યક્તિ હોય, પણ અહીં એક જ વ્યક્તિ એવો છે, તો એને વન મેન NGO તરીકે જાણીતા થયા છે. નોન એટલે જાણીતા. ધ રાઇટર, આર્ટિસ્ટ એન્ડ કાર્ટુનિસ્ટ આબિદ સુરતી વેજીસ વોર અગેન્સ્ટ વોટર વેસ્ટેજ. રાઇટર એટલે લેખક, આર્ટિસ્ટ કલાકાર, કાર્ટુનિસ્ટ કાર્ટૂન બનાવનાર. આબિદ સુરતી એનું નામ છે. આબિદ સુરતી એ પોતે લેખક છે, કલાકાર છે અને કાર્ટૂન બનાવનાર છે. તે વેજીસ વોર અગેન્સ્ટ વોટર વેસ્ટેજ. વેજીસ વોર એટલે કે સંઘર્ષ કરવો, ઝઝૂમવું. વેજીસ વોર અહીં ઝઝૂમવું. અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધમાં. વોટર વેસ્ટેજ પાણીના બગાડની સામે ઝઝૂમે છે, સંઘર્ષ કરે છે. એવરી સન્ડે, કઈ રીતે એ બતાવે છે. એવરી સન્ડે ધીસ નેશનલ એવોર્ડ વિનર walks around homes in Mumbai and fixes leaking taps to save every drop of water. દર રવિવારે ધીસ નેશનલ એવોર્ડ વિનર, આ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા આબિદ સુરતી, વોક્સ અરાઉન્ડ હોમ્સ ઇન મુંબઈ, મુંબઈમાં તેના ઘર આસપાસ ચાલતા બધે ફરે છે. વોક્સ એટલે ચાલતા ફરવું, ચાલતા જવું. અરાઉન્ડ એટલે આસપાસ. મુંબઈમાં તેઓ ચાલતા બધે નીકળે છે, ફરે છે. એન્ડ ફિક્સિસ, ફિક્સ કરવું, લગાવવું, ફિટ કરવું, અહીં રિપેર કરવું. લીકિંગ ટેપ્સ, ટેપ એટલે નળ અને લીક થવું, ચૂવું. જે નળમાંથી પાણી ટપકતું હોય એ નળને ફિક્સ કરે છે, રિપેર કરે છે, સરખા દુરસ્ત કરે છે. ટુ સેવ એવરી ડ્રોપ ઓફ વોટર, પાણીનું દરેક ટીપાને બચાવવા માટે પોતાની આસપાસ એ ચાલતા બધે જાય છે અને જ્યાં પણ નળ લીકેજ દેખાય એ નળને તેઓ પોતાની જાતે દુરસ્ત કરે છે, પાણી ટપકતું બંધ કરે છે, પોતાનું ન હોય તો પણ. વન્ડરફુલ આઈડિયા ઇઝન્ટ ઇટ, કેવો અદ્ભુત વિચાર, ખરું ને? આબિદ સેઝ, આબિદ કહે છે, ઇફ આઈ કેન યુ કેન, જો હું કરી શકું તો તમે પણ કરી શકો. તો કેવું અદ્ભુત કામ કે પોતાની આસપાસ જ્યાં પણ નળ એમને ટપકતા દેખાય, લીકેજ દેખાય તો એને દુરસ્ત કરે છે પાણીના એક એક ટીપાને બચાવવા માટે. તો આબિદ કહે છે કે હું કરી શકું તો તમે પણ કરી શકો. તો આપણે આપણી જાત માટે અહીં એક પ્રશ્ન કરવાનો છે કે શું આપણે આવું કંઈ કરીએ છીએ? તો નથી કરતા. તો ધ્યાન આપીએ કે જ્યારે પણ કોઈ જગ્યાએ તમને નળ ખુલ્લો દેખાય, વોટર વેસ્ટેજ થતું હોય તેવું દેખાય તો એને આપણે એટલીસ્ટ બંધ કરવાનું તો કામ કરી શકીએ, પાણીનો બગાડ અટકાવવાનું તો કામ કરી શકીએ. ઓકે, ત્યાર પછી બીજા એક મહાનુભાવ વિશે આપણે જાણીએ. હેવ યુ હિયર્ડ અબાઉટ ધ મધર ઓફ ઓર્ફન્સ? હેવ યુ હિયર્ડ, તમે સાંભળ્યું છે? પૂર્ણ વર્તમાન કાળ. હિયર એટલે સાંભળવું અને હેવ સાથે V3 આવે એટલે પૂર્ણ વર્તમાન કાળ. શું તમે સાંભળ્યું છે? એબાઉટ ધ મધર ઓફ ઓર્ફન્સ. ઓર્ફન્સ એટલે અનાથ, અનાથ બાળકો હોય જેમને માતા પિતા ગુમાવી દીધા હોય તેઓ લોકોની માતા. અનાથોની માતા વિશે તમે સાંભળ્યું છે? સિંધુમતી સપકલ ઇઝ અ સોશિયલ વર્કર
who has adopted more than 1000 orphan children so far. સિંધુમતી સપકલ એમનું નામ છે. ઇઝ અ સોશિયલ વર્કર, એ સામાજિક વર્કર છે. હુ હેઝ એડોપ્ટેડ, કે જેમણે એડોપ્ટ કર્યા છે. એડોપ્ટ કરવું, સ્વીકારવું, દત્તક લેવું. હેઝ એડોપ્ટેડ પૂર્ણ વર્તમાનકાળ, કે જેમણે અપનાવ્યા છે, જેમણે દત્તક લીધા છે. મોર દેન 1000 ઓર્ફન ચિલ્ડ્રન સો ફાર. મોર દેન અહીં કમ્પેરેટિવ ડિગ્રી આવી. 1000 અનાથ બાળકો કરતાં પણ વધારે બાળકોને ઘણા સમયથી, સો ફાર એટલે ઘણા સમયથી દત્તક લીધા છે. હર લાઈફ સ્ટાર્ટેડ એઝ બીઇંગ એન અનવોન્ટેડ ચાઇલ્ડ, તેનું જીવન શરૂ થયું હતું. એઝ એટલે અહીં એઝ બીઇંગ એટલે કે હોઈને, એન અનવોન્ટેડ ચાઇલ્ડ. અનવોન્ટેડ, એન અનવોન્ટેડ ચાઇલ્ડ, એન અનવોન્ટેડ અનિચ્છનીય બાળક. પોતે અનિચ્છનીય બાળક રહ્યા હતા ત્યારથી એનું જીવન શરૂ થયું હતું. હર હસબન્ડ abandoned her when she was 9 months pregnant. હર હસબન્ડ, તેણીના પતિએ abandoned એટલે કે ત્યજી દીધું. abandoned ભૂતકાળ છે, ત્યજી દીધું, છોડી દીધી. હર તેણીને. when she was 9 months pregnant, જ્યારે તેણી 9 મહિનાના ગર્ભવતી હતા ત્યારે તેમના પતિએ તેને છોડી દીધા હતા. she had to beg on the street to survive and realized about the condition of the orphan children. she had to beg, have to beg આમ કરવું પડે છે, અને અહીં had to beg એટલે કે આમ કરવું પડ્યું હતું. બેગ એટલે ભીખ માગવી. તેમણે ભીખ માગવી પડી હતી ઓન ધ સ્ટ્રીટ, શેરીઓમાં. આપણે ગુજરાતીમાં શેરીઓમાં બોલીએ, ઇંગ્લિશમાં ઓન મુકાય છે, ઓન ધ સ્ટ્રીટ. સ્ટ્રીટ એટલે શેરી. શેરીઓમાં તેમણે ભીખ માગવી પડી હતી. ટુ સર્વાઈવ, જીવન ટકાવી રાખવા માટે. સર્વાઈવ કરવું, ટકી રહેવું, જીવન ટકાવવું. પોતાએ ભીખ માગવી પડી હતી. એન્ડ રિયલાઇઝડ, અને ખ્યાલ આવ્યો હતો, એબાઉટ ધ કન્ડિશન ઓફ ધ ઓર્ફન ચિલ્ડ્રન. કન્ડિશન એટલે પરિસ્થિતિ. ઓર્ફન ચિલ્ડ્રન અનાથ બાળકની પરિસ્થિતિ, અનાથ બાળકોની સ્થિતિ કેવી હોય તે તેમને ખ્યાલ આવ્યો હતો, કે મા બાપ વગરના બાળકોની પરિસ્થિતિ કેવી હોય. પોતે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા હતા એટલે ભીખ માગવી પડી હતી અને સમજાયું હતું. હર circumstances forced her to lose courage and succumb to the adverse situations. હર circumstances એટલે પરિસ્થિતિઓ, બહુવચન છે. circumstances પરિસ્થિતિઓ. તેણીની પરિસ્થિતિઓએ ફોર્સ્ડ હર, તેણી ઉપર દબાણ કર્યું હતું. એટલી વિપરીત પરિસ્થિતિ હતી. ટુ લોસ કરેજ, હિંમત હારવા માટે. એન્ડ સકમ ટુ ધ એડવર્સ સિચ્યુએશન, સકમ થવું, તાબે થવું, શરણાગતિ સ્વીકારી, હાર માની લેવી. સકમ ટુ ધ એડવર્સ સિચ્યુએશન, વિપરીત પરિસ્થિતિ. વિપરીત પરિસ્થિતિને સ્વીકારી લેવી, શરણાગતિ સ્વીકારવી, હિંમત હારી જવા માટેનો ફોર્સ કર્યો હતો તેમની પરિસ્થિતિ. એમની એટલી બધી ખરાબ પરિસ્થિતિ હતી કે વિપરીત પરિસ્થિતિની સામે શરણાગતિ સ્વીકારવી લેવા માટે, હિંમત હારવા માટે ખૂબ જ ફોર્સ કર્યો હતો. એટલી કપરી પરિસ્થિતિ હતી તેઓની. બટ તો પણ સિંધુમતી ઇમર્જડ સ્ટ્રોંગર. ઇમર્જ એટલે બહાર આવવું, સ્ટ્રોંગર એટલે વધુ મજબૂત, સશક્ત. પણ સિંધુમતી વધારે સશક્ત બનીને બહાર આવ્યા. વિથ એવરી ડિફિકલ્ટી સી ફેસ્ડ. એવરી એટલે દરેક, ડિફિકલ્ટી એટલે મુશ્કેલી, સી ફેસ્ડ તેણીએ સામનો કર્યો. તેણીએ દરેક મુશ્કેલીનો સામનો કર્યો. એ સાથે સાથે તેઓ વધારે સશક્ત બનીને બહાર આવ્યા હતા. ટુડે સી પ્રાઉડલી સેઝ, આજે તેઓ ગર્વથી કહે છે. પ્રાઉડલી એટલે ગર્વથી, ગર્વથી કહે છે કે આઈ એમ ધેર ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન.
આઈ એમ ધેર, હું છું. ફોર ઓલ ધેટ, ધેરનો અર્થ અહીં કરવાની જરૂર નથી. અંગ્રેજીમાં મુકાય છે, ગુજરાતીમાં ત્યાં એવું મુકાતું નથી. આઈ એમ ફોર ઓલ ધોઝ હુ હેવ નો વન, કે જેમને કોઈ નથી, જેમનું કોઈ નથી, તેમના માટે હું હંમેશા છું. તો અહીં બે મહાનુભાવોની કામગીરી, જીવનમાં તેમણે શું કાર્ય કર્યું એના વિશે આપણે જાણ્યું. હવે P2 ને જોવાનું છે. બ્રેનસ્ટોર્મ at least two problems of difficulties faced by common people around you. બ્રેનસ્ટોર્મ એટલે વિચારો. બ્રેનસ્ટોર્મ એટલે કે વિચાર કરો, મથો. at least two problems, બે પ્રોબ્લેમ માટે, ઓર ડિફિકલ્ટીઝ કે પછી મુશ્કેલીઓ, ફેસ્ડ બાય કોમન પીપલ અરાઉન્ડ યુ. ફેસ્ડ બાય એટલે કે સામનો કરેલો હોય, સામાન્ય લોકો તમારી આસપાસ જે સામાન્ય લોકો હોય તેમણે સામનો કરવો પડ્યો હોય એવી બે મુશ્કેલીઓ કે સમસ્યાઓ વિશે તમે ડિટેલમાં વિચાર કરો. થિંક ઓફ વોટ યોર ગ્રુપ કેન ડુ ટુ સોલ્વ ધેમ. થિંક ઓફ અને વિચાર કરો. વોટ યોર ગ્રુપ કેન ડુ, તમારું ગ્રુપ શું કરી શકે, ટુ સોલ્વ ધેમ, એમને ઉકેલવા માટે, એમની સમસ્યા ઉકેલવા માટે. શેર યોર આઈડિયાઝ વિથ ધ ક્લાસ, અને તમારા વિચારોને ક્લાસમાં શેર કરો, વહેંચો, કહો. વન ઇઝ ડન ફોર યુ, એક તમારા માટે આપેલું છે. પ્રોબ્લેમ અને આઈડિયા, અવર આઈડિયા ટુ સોલ્વ ઇટ. પ્લાસ્ટિક બેગ્સ કે પોલિથીન બેગ્સ, જેને આપણે જબલા કહીએ છીએ, એ પ્લાસ્ટિક બેગ, પોલિથીન બેગ્સ એક સમસ્યા છે. તો એના માટે એનો ઉકેલ શું હોઈ શકે? કેરી પેપર, ક્લોથ બેગ વાઇલ ગોઈંગ શોપિંગ. કેરી એટલે લઈ જવું, પેપર કે કપડાની બેગને ખરીદી વખતે જ્યારે જઈએ ત્યારે સાથે રાખવી. તો પ્લાસ્ટિક બેગ કે પોલિથીન બેગને આપણે ઉપયોગ કરવાનું ટાળી શકીએ. તો મિત્રો, હવે પછી તમે પણ સાથે પેપર કે ક્લોથ બેગને સાથે રાખજો વાઇલ શોપિંગ, વાઇલ ગોઈંગ ઓન શોપિંગ. ત્યાર પછી બીજી સમસ્યા વિચારીએ. એર પોલ્યુશન, ધારો કે હવાનું પ્રદૂષણ. તો એને અટકાવવા માટે શું કરી શકીએ? ગ્રો મોર એન્ડ મોર ટ્રીઝ. તો એવું પણ તમે મૂકી શકો. તમારા બીજા કોઈ ખ્યાલને પણ તમે મૂકી શકો. આપણી આસપાસની સમસ્યા અને એને ઉકેલ કરવા માટે તમારા પોતાના વિચાર. ઓકે, ત્યાર પછી અહીં P3 શું કહેવા માગે છે જોઈએ. સ્ટડી ધ ટેબલ અબાઉટ ધ ઇમ્પેક્ટ ઓફ પોલ્યુશન. સ્ટડી ધ ટેબલ, ટેબલ એટલે કોષ્ટક, ને સ્ટડી કરો. અબાઉટ ધ ઇમ્પેક્ટ ઓફ પોલ્યુશન, ઇમ્પેક્ટ એટલે અસર, ઇમ્પેક્ટ એટલે અસર, પોલ્યુશન એટલે પ્રદૂષણ. પ્રદૂષણની અસર વિશે અહીં ટેબલ આપ્યું છે, એને સ્ટડી કરો. અહીં કોઝ એટલે કારણો, ઇફેક્ટ એટલે અસર, અને એનું સોલ્યુશન આપ્યું છે. તો કારણો કયા છે? બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુલ્સ. બર્નિંગ એટલે કે સળગાવવું. ફોસિલ ફ્યુલ્સ જીવાશ્મ ઈંધણ, જીવાશ્મ ઈંધણને સળગવું એક કારણ છે. બીજું છે એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ, ખેતીને લગતી પ્રવૃત્તિઓ, જે નોન ઓર્ગેનિક હોય છે એ પ્રવૃત્તિઓ ખાસ કરીને નુકસાન કરે છે. એગ્રીકલ્ચરલ એક્ટિવિટીઝ. એક્ઝિસ્ટ ફ્રોમ ફેક્ટરીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. ફેક્ટરી એટલે કારખાના, ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગો. કારખાના અને ઉદ્યોગોમાંથી નીકળતો ધુમાડો. એક્ઝિસ્ટ અહીં ધુમાડો, ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો. માઇનિંગ ઓપરેશન્સ એટલે કે ખાણનું ખોદકામ, ખાણમાંનું ખોદકામ. ત્યાર પછી ઇન્ડોર એર પોલ્યુશન કે ડોરની અંદર થતું હવાનું પ્રદૂષણ. આ બધા કારણો છે. એની અસર શું થાય છે? તો કે રેસ્પિરેટરી એન્ડ હાર્ટ પ્રોબ્લેમ, વ્યક્તિને, લોકોને શ્વસન તંત્રને લગતી, રેસ્પિરેટરી એટલે કે શ્વસન તંત્રને લગતી પ્રોબ્લેમ્સ એન્ડ હાર્ટ પ્રોબ્લેમ્સ, હૃદયની સમસ્યાઓ ઊભી થાય છે. ગ્લોબલ વોર્મિંગ, ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક વોર્મિંગ, એસિડ રેઇન એન્ડ ડિપ્લેશન ઓફ ઓઝોન લેયર, ઓઝોન લેયરને ક્ષીણ થવું, નાશ થવો.
ડિપ્લીશન એટલે કે ક્ષીણ થવું, ઓઝોન લેયર તૂટવું. ત્યારબાદ એનું સોલ્યુશન શું હોઈ શકે આપણા દ્વારા? યુઝ પબ્લિક મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન, કન્ઝર્વ એનર્જી. યુઝ એટલે ઉપયોગ કરો, પબ્લિક મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન જે પબ્લિક વેહિકલ છે, ટ્રાન્સપોર્ટેશન એટલે પરિવહન, પરિવહનના જે પબ્લિક વેહિકલ છે, બસ વગેરે, એનો આપણે ઉપયોગ કરો. કન્ઝર્વ એનર્જી અને ઉર્જાને બચાવો. દરેક વ્યક્તિ પોતપોતાના વેહિકલ લઈને જાય અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં જાય તો કેટલી ઉર્જા બચે. ત્યાર પછી અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ. સમજો, અન્ડરસ્ટેન્ડ એટલે સમજો, ધ કન્સેપ્ટ ખ્યાલ, ઓફ રિડ્યુસ, રિડ્યુસ એટલે ઉપયોગ ઓછો કરવો, ઘટાડવો, રીયુઝ પુનઃ ઉપયોગ કરવો, એન્ડ રિસાયકલ વસ્તુને બદલાવીને કંઈક બીજો ઉપયોગ કરવો. આ ત્રણેયનો કન્સેપ્ટને સમજો, એનો ઉપયોગ કરો. ઇમ્પેસિસ એટલે કે ભાર મૂકવો, ઇમ્પેસિસ ભાર મૂકવો. એમ્પેસિસ ઓન ક્લીન ઓર નેચરલ એનર્જી રિસોર્સિસ, કુદરતી કે સ્વચ્છ ઉર્જાના સ્ત્રોતો, એનર્જી એટલે ઉર્જા, રિસોર્સિસ એટલે સ્ત્રોતની ઉપર ભાર મૂકો. સૌર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા ઉપર ભાર મૂકો, એનો ઉપયોગ કરો. યુઝ એનર્જી એફિશિયન્ટ ડિવાઇસીસ, ઉપયોગ કરો ઉર્જાના સક્ષમ સાધનોનો તમે ઉપયોગ કરો. ડિવાઇસીસ એટલે સાધનો, એફિશિયન્ટ એટલે સક્ષમ, તેનો ઉપયોગ કરો. તો આ રીતે અહીં આ ટેબલનો આપણે અભ્યાસ કર્યો, હાર્ડવર્ડ્સને ફાઇન્ડ કર્યા, એના આધારે તમારે લખવાનું છે. જોઈએ સૂચના શું કહે છે. નાઉ રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ સોલ્યુશન ઓફ એર પોલ્યુશન. હવે 5 વાક્યો લખો. કોના વિશે? તો કે એર પોલ્યુશનના સોલ્યુશન વિશે. એર પોલ્યુશનનો ઉકેલ કઈ રીતે આવે એના માટે 5 વાક્યો લખો. યુ કેન બિગિન લાઇક ધીસ. તમે એક વાક્ય આ રીતે શરૂ કરી શકો. એક વાક્ય આપેલું છે, we should use public mode of transportation instead of our own vehicles. આપણે ઉપયોગ કરવો જોઈએ. should એટલે જોઈએ, use એટલે ઉપયોગ. આપણે ઉપયોગ કરવો જોઈએ પબ્લિક મોડ ટ્રાન્સપોર્ટેશન, પબ્લિક વેહિકલનો ઉપયોગ કરવો જોઈએ. ઇન્સ્ટેડ ઓફ ના બદલે, ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે, અવર ઓન વેહિકલ વ્યક્તિગત પોતાના વેહિકલને બદલે પબ્લિકનો વેહિકલનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી આપણે શું કરી શકીએ એના માટે કેટલાક મેં અહીં લખ્યા છે પોઈન્ટ, તમે તમારી રીતે અલગ પણ લખી શકો. વી શુડ મિનિમાઇઝ ધ યુઝ ઓફ પ્લાસ્ટિક. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. મિનિમાઇઝ કરવું, ઓછું કરવું જોઈએ. યુઝ ઓફ પ્લાસ્ટિક. વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ એન્ડ ગ્રો ધેમ. આપણે વૃક્ષો વધુ વાવવા જોઈએ અને એને ઉછેરવા જોઈએ. વી શુડ નોટ કટ ધ ટ્રીઝ. આપણે ટ્રીઝને કાપવાનું જોઈએ. વી શુડ ફોલો. આપણે અનુસરવું જોઈએ ધ કન્સેપ્ટ ઓફ રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ 3Rના કન્સેપ્ટને અનુસરવું જોઈએ. વી શુડ ક્લીન અવર સરાઉન્ડિંગ્સ. આપણે આપણું સરાઉન્ડિંગને સ્વચ્છ રાખવું જોઈએ. તો બીજા તમે કોઈ પણ એવા પ્રદૂષણને ઘટે, એર પોલ્યુશન ઘટાડવા માટેના તમે કોઈ પણ તમારા પોતાના વ્યૂઝ લખી શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં તમારે પ્રી ટાસ્કમાં સમજવાનું છે, હાર્ડવર્ડ્સને ફાઇન્ડ કરીને એનું મિનિંગ લખવાનો છે અને બીજી એક્સરસાઇઝ જે આપી છે એ અહીં તમારે કમ્પ્લીટ કરવાની છે. ઓકે ફ્રેન્ડ્સ, તો વળી પાછા નવા વિડીયોમાં આ પાઠને આગળ જોઈશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.